સુરેન્દ્રનગર જિલ્લાના ઉટડી ગામના 50થી વધુ ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર વપરાશના પગલે ખેડૂતોના વાવેતર નિષ્ફળ ગયા છે। તો ચૂડા ચોટીલા અને હવે લીંબડીના ઉટડી ગામમાં ખાતર માફિયાઓએ ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું છે। ખેડૂતોને સરકારી ડેપો પરથી ડીએપી ખાતર ન મળતા હોવા મુદ્દે અન્ય નર્મદા એગ્રો કંપની પાસેથી ખાતરની ખરીદી કરી હતી। વપરાશ બાદ મગફળી, કપાસ સહિતના ઊભા પાકો બળી ગયા છે। તો પાક બળી જવાના કારણે ખેડૂતોની જમીન બંજર બની છે, જે બાદ એગ્રો કંપની પર કાર્યવાહી કરી અને વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી છે। ઉટડી ગામના ખેડૂતો જે ઉટડી ગામમાં ડુપ્લિકેટ ખાતર વેચાણ કરવામાં આવ્યું હતું જે તે કંપની દ્વારા, હવે સરકારમાં ડુપ્લિકેટ કચેરી, ડુપ્લિકેટ અધિકારી અને હવે તો ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પણ આપવામાં આવ્યું, જેથી કરી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોની ડુપ્લિકેટ ખાતરના લીધે આખી સિઝન ફેલ થઈ છે, જેથી કરી આજે તમામ ખેડૂતો લીંબડી પોલીસ સ્ટેશન જે તે કંપની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જે તે ખેડૂતને નુકસાન થયું છે તેમને પૂરેપૂરું વળતર દેવામાં આવે તેવી માંગ સાથે નર્મદા એગ્રો વડોદરા દ્વારા ખેડૂતોને ખાતર આપવામાં આવેલું છે, જેથી 50 થી 60 ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવેલું છે, જેથી કરીને ખેડૂતોને પાક સંપૂર્ણ નાશ થઈ ગયેલો છે। આજે અમે લીંબડી પોલીસ સ્ટેશન આ બાબતે પીએસઆઈ ને રૂબરૂ મુલાકાત કરી અરજી દાખલ કરેલ છે અને આ ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે એવી ભલામણ કરી અને એગ્રો એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમે માંગ કરી છે। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં ફરી એક વખત આ કિસ્સો પ્રકાશમાં આવ્યો, ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દેવામાં આવ્યું। હાલની શું વધુ અપડેટ અને શું વધુ કાર્યવાહી? ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જાણે ડુપ્લિકેટનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે। કાંઈક જગ્યાઓ પર ડુપ્લિકેટ અધિકારીઓ તો કાંઈક જગ્યાઓ પર ડુપ્લિકેટ કચેરીઓ ઝડપાઈ રહી છે, ત્યારે હવે સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ ખાતર ખેડૂતોને પધરાવી દેવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે ઉટડી ગામના 50થી વધુ ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દેવામાં આવતા મગફળી અને કપાસના જે વાવેતર થયું છે તે નિષ્ફળ નીવડ્યું છે। ઉલ્લેખનીય છે કે પહેલા ચૂડા, બાદમાં ચોટીલા અને હવે લીંબડીના ઉટડી ગામમાં ખાતર માફિયાઓએ ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને સરકારી ડેપો પરથી ડીએપી ખાતર ન મળતા હોવા મુદ્દે નર્મદા એગ્રો કંપની પાસેથી ખાતરની ખરીદી કરી હતી। ત્યારબાદ આ ખાતરનો વપરાશ કરવામાં આવતા મગફળી અને કપાસ સહિતના ઊભા પાકો છે તે બળી ગયા છે અને ખેડૂતોની જમીન બંજર બની છે। હવે ખેડૂતો ખેતીવાડી અધિકારીને જાણ કરી અને આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને એગ્રો કંપની સામે ગુનો દાખલ કરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે કરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ, માહિતી બદલ।